આગામી રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ 56 ભોગ મહોત્સવ એટલે કે બડા મનોરથ અને પુષ્ટિ ઉત્સવ સપ્તાહનું આયોજન સુરત ડુમસ રોડ પરના રાહુલ રાજ મોલની સામે આવેલા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે કરવામાં આવનાર છે, જેમાં અલગ અલગ ઉત્સવ યોજવામાં આવશે, જેની વિગતવાર માહિતી શ્રી હેમંતભાઈ દેસાઈ આપી હતી. સુરત શહેરમાં પ્રભુ શ્રી ગોવર્ધનજીનો 56 ભોગ મનોરથ એટલે કે બડા મનોરથ આયોજન આગામી તારીખ 22મી ફેબ્રુઆરી રવિવારના રોજ સુરત ડુમસ રોડ પરના રાહુલ રાજ મોલની સામે આવેલા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે ધામધૂમથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પુષ્ટિ ઉત્સવ સત્તાના મુખ્ય આકર્ષણ, જેમાં શ્રીનાથજી પ્રાગટ્ય ઉત્સવ, બાલકૃષ્ણ પ્રભુ જલવિહાર ઉત્સવ, ગોવર્ધનજી પ્રભુ બાલકૃષ્ણ પ્રભુ મૈકી ઉત્સવ, ગોવર્ધન પ્રભુ દીપદાન ઉત્સવ, લીલા ઉત્સવ, કેસરી ઘટામાં ચાંદીનો બંગલો, નંદોત્સવ તથા ગિરિરાજજીનું મહાભોગ મનોરથ ઉત્સવમાં પણ યોજવામાં આવશે. તેમજ સકલ પુષ્ટિ સૃષ્ટિનો કાર્યક્રમનો લાભ લેવા શ્રુતિજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધનજી નાથજીના ચરણોમાં પૂજ્યપાદ શ્રી વ્રજરત્ન લાલજી મહારાજની, શ્રી દાદાજી તથા વલ્લભકુળ પરિવારના શ્રી હસ્તે આવિર્ભાવિત થયેલા શ્રી ગોવર્ધનનાથજી મંદિર સંકુલ ખાતે યોજવામાં આવશે. મિત્રો, આગામી તારીખ 22મી ફેબ્રુઆરી રવિવારના રોજ બડા મનોરથ એટલે કે 56 ભોગનું આયોજન સુરત શહેરના ડુમસ રોડ પરના આર મોલની સામે આવેલા હવેલીની અંદર કરવામાં આવ્યું છે. ત્યારે અહીંના ટ્રસ્ટી છે હેમંતભાઈ દેસાઈ શું કહેવા માગે છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? હું શ્રી ગોવર્ધનનાથજીની હવેલી શ્રી ગોવર્ધન ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ આપનું સ્વાગત કરું છું. હેમંતભાઈ, જે રીતે પ્રોગ્રામ કઈ તારીખે શું છે આપ દર્શક મિત્રોને જણાવો. અમે આ સપ્તાહ દરમિયાન ઘણા બધા ઉત્સવોનું આયોજન કર્યું છે અને તેમાં મુખ્ય ઉત્સવ આ રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12થી સાંજે 6 સુધી 56 ભોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ એક મુખ્ય કાર્યક્રમ છે અને તે ગોવર્ધનનાથજીની હવેલીમાં અમે રવિવારના રોજ એનું આયોજન કર્યું છે. આયોજન પહેલી વખત છે કે દર વર્ષે થાય છે? ના, આ આયોજન બીજી વખત થઈ રહ્યું છે. આ અગાઉ 2003માં પણ આ પ્રકારના 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. 56 ભોગના આયોજન કયા કયા કાર્યક્રમો થશે? 56 ભોગમાં મુખ્ય ભાવ એ છે કે જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા ત્યારે શ્રી કૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો અને એ જ મુદ્રામાં તે એક સપ્તાહ એટલે 7 દિવસ રહ્યા હતા. એટલે 7 દિવસ અને 8 પ્રહરના ભોજન એમણે લીધા નહોતા અને એ સંદર્ભમાં ત્યાર પછી ગોપીઓએ એમને 56 જુદા જુદા વ્યંજનો બનાવીને એમને અર્પણ કર્યા હતા. એ રીતે 56 ભોગનું આ એક મહત્વ છે. કેટલા ભક્તજનો પધારશે એવી આશા? અમારી આશા એવી છે કે 25,000થી 30,000 જેવા આપણા શહેરના વૈષ્ણવો એનો લાભ લઈ શકે છે અને તેને માટેની અમે બધી વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવી છે. સમાજ માટે શું સંદેશો છે? અમે વૈષ્ણવ સમાજને અને હિન્દુ સમાજને એ કહેવા માંગીએ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ પણ ખૂબ મહત્ત્વનો છે અને તેનું જતન કરવા માટે જુદા જુદા ઉત્સવો આપણે ઉજવીએ તો આપણે ધર્મ સાથે વધારે સારી રીતે સંકળાઈ શકીએ છીએ અને તેથી અમે ગોવર્ધનનાથજીની હવેલીમાંથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ઓકે
મિત્રો હમણાં ધામધૂમથી ખૂબ જ કાર્યક્રમ સારો ચાલી રહ્યો હતો. લોકો ભજન પણ કર્યા હતા, કીર્તન કર્યા હતા. ભગવાન જે મારી પાસે દેખાઈ રહ્યા શ્રીનાથજી ભગવાન તેને પણ ગુણગાન ગાઈ રહ્યા હતા. ને આગામી રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ જરૂરથી બધાય પધારશો તેનું આમંત્રણ આપ્યું છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશ વાળા કહેવાનું હાર્દિક મકવાણા સાથે સુરત.